બંગાળની ખાડીથી અરબ સાગરના દરિયાના તટીય વિસ્તારોની અંદર એક સાથે ત્રણ લો પ્રેશર અને હાઈ પ્રેશર વાળી મજબૂત સિસ્ટમો સક્રિય બનીને હાહાકાર મચાવતી જોવા મળી રહી છે। સાથે જ અરબ સાગરના ઊંડાણવાળા દરિયામાં ખુખારથી લઈને ભયંકર તોફાની પવનની તીવ્રતાવાળું મજબૂત ચક્રવાત અત્યારે બનીને હાહાકાર મચાવી રહેલું જોવા મળી રહ્યું છે। અને આ નવું વાવાઝોડું સક્રિય થવાની સાથે વાવાઝોડાની ઝડપ 120થી 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની ગતિવિધિઓ સાથે અત્યારે દરિયાના ઊંડાણવાળા ભાગોમાં ઉથલપાથલ સર્જી રહેલું જોવા મળી રહ્યું છે, જેને લઈને અનેક પ્રકારની સિસ્ટમની નવી ઘાત ગુજરાત ઉપર લંબાઈને ભારે જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે। જેમાં પણ આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ તોફાની પવનોની તીવ્રતા અને બદલાઈ રહેલા હવામાનને લઈને આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં ઉથલ પાથલ સર્જાતી જોવા મળવાની છે। વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણ અને ભયંકર જોરના પગલે કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણીય ગુજરાત સાથે મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવવાની આગાહીને શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। આમ ગુજરાતની અંદર આવનાર 3 દિવસની અંદર સતત મોટા પલટાવ આવતા જોવા મળવાના છે। વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણના પગલે અત્યારે 3 મજબૂત સ્ટ્રફ લાઇનના ઘેરાવા ગુજરાતમાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે। અને આ 3 સ્ટ્રફ લાઇનના ઘેરાવા સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં અત્યારે તીવ્ર અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે। તમે લાઈવ પણ જોઈ શકો છો, અફઘાનિસ્તાન, પાકિસ્તાનના ક્ષેત્રોમાંથી પવનની દિશાઓ બદલાઈને ગુજરાત તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે। અને ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં તોફાની પવનોની ગતિવિધિઓ સાથે ઉથલપાથલ મંડરાતી જોવા મળવાની છે। સીધા જ પવનો ગુજરાત સાથે ટકરાતા હોવાને લઈને ગુજરાતનો દરિયો પણ હવે ગાંડો તૂર બનતો જોવા મળી રહ્યો છે। તે ઉપરાંત અત્યારે એક નવી હાઈ પ્રેશર સિસ્ટમનો ઘેરાવો પણ મધ્ય ભારતના વિસ્તારોથી લઈને પૂર્વીય ભારતનો વિસ્તાર અને પશ્ચિમીય ભારતના વિસ્તારો સુધી આ હાઈ પ્રેશર સિસ્ટમનો મજબૂત ઘેરાવો લંબાયેલો હોવાના કારણે અનેક ક્ષેત્રોની અંદર સતત મોટા પલટાવો અને ગુજરાતના હવામાનની અંદર સતત અત્યારે વધઘટ થતી તાપમાનમાં જોવા મળી રહી છે। આમ ગુજરાતની અંદર ડબલ ઋતુના પગલે ભયંકર ગરમી અને બફારાનું પ્રમાણ પણ ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે। અને ગુજરાતની અંદર આવનાર દિવસોમાં હજી પણ ગરમી વધવાને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે। રાજ્યની અંદર ચોમાસાની આગાહી કરતા આંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વર્ષનું ચોમાસું ગુજરાતની અંદર સારું સાબિત થતું જોવા મળવાનું છે। અનેક વિસ્તારોમાં પલટાવ આવવાની સાથે દરિયાઈ કિનારાના વિસ્તારોમાં પવનની ઝડપો જોર દર્શાવતી જોવા મળવાની છે। અને સીધા જ પવનો આવી રીતે દરિયામાંથી આગળ વધીને ગુજરાતના વિસ્તારોમાં અથડાતા જોવા મળવાના છે, જેને લઈને ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ અનેક જગ્યાઓ પર પવનોની ઝડપો અને સિસ્ટમની મજબૂત ઘાત લંબાયેલી હોવાને લઈને સતત હલચલ વધતી જોવા મળવાની છે। આમ રાજ્યના હવામાનમાં કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણીય ગુજરાતથી સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં મોટા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે। સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતના હવામાનની અંદર પણ પલટાવની આગાહી આપવામાં આવી રહી છે। સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સ્ટ્રફ લાઇન પસાર થતી હોવાને લઈને અત્યારે હલચલો તીવ્ર બનીને જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે। જેમાં દેવભૂમિ, દ્વારકા, ભાટિયા, ખંભાળિયા, લાલપુર ને કાલવડના વિસ્તારોમાં અત્યારે ગરમીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે। ઓખા બંદરથી જામનગર અને ધ્રોલના વિસ્તારોમાં ઠંડા પવનોની લહેરો વધતી જોવા મળી રહી છે। પોરબંદર, કુતિયાણા, ઉપલેટા, જેતપુર, જૂનાગઢ, બગસરા, વિસાવદર, ધારી, કેશોદ, કડાચના ક્ષેત્રોની અંદર અને માંગરોળના વિસ્તારથી તુલસીશ્યામ, વેરાવળ, કોડીનાર, ઉના, રાજુલાના ક્ષેત્રોની અંદર સાથે મહુવાના વિસ્તારથી કુંડલા, પાલીતાણાના વિસ્તારથી તળાજા અને ખડસલિયાના ક્ષેત્રોથી લઈને અમરેલીના જિલ્લાની અંદર બાબરા, ગઢડા, સોનગઢ, ભાવનગરના વિસ્તારથી પાલીતાણાના ક્ષેત્રોની અંદર અને
બરવાળાના વિસ્તારથી ધંધુકા, રાણપુર, બોટાદના વિસ્તારથી ચોટીલા અને રાજકોટના ક્ષેત્રોની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા જોવા મળવાના છે. લીંબડી, સુરેન્દ્રનગર, નળ સરોવર, થાણ, વાંકાનેરથી લઈને સાવડી, મોરબીના વિસ્તારોની અંદર અને ધાંગધ્રાના વિસ્તારથી માવિયા અને નવલખીના વિસ્તારમાં મોટા પલટાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ હવામાનની અંદર આવનારી 24થી લઈને 72 કલાકની અંદર પલટાવની સાથે કમોસમી વરસાદ અને માવઠારૂપી સિસ્ટમની તીવ્ર અસરો અને સિસ્ટમની ઘાત સૌરાષ્ટ્રમાં લંબાવવાની સાથે સતત દબાણ દર્શાવતી જોવા મળવાની છે. આમ રાજ્યના હવામાનની અંદર પલટાવને લઈને કચ્છ ઉપરથી પસાર થઈ રહેલા મજબૂત શિયર ઝોનના ઘેરાવાને લઈને પણ દબાણ ફરીથી વધતું જોવા મળવાનું છે. આમ ઠેર ઠેર વિસ્તારોમાં લખપત, ગાંધીધામ, રાપર, નળિયા, માંડવી, ખાવડ અને બાડેલીના ક્ષેત્રોની અંદર કચ્છના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર ટેમ્પરેચર 23 ડિગ્રીથી 25 ડિગ્રી સેલ્સિયસ સુધીના ટેમ્પરેચરની સાથે હવામાનમાં ધીમા પલટાવ સાથે ઝાપટા સ્વરૂપીય અને છૂટાછવાયા કમોસમી વરસાદને લઈને કચ્છના ક્ષેત્રોની અંદર પણ નવી આગાહી જાહેર કરવામાં આવી રહી છે. તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું જોર વધતું હોવાને લઈને એક મજબૂત ઘેરાવો ફરીથી સક્રિય બનતો જોવા મળી રહ્યો છે. નવા ઘેરાવાને લઈને દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારોમાં પવનની ગતિવિધિઓ જોર પકડતી જોવા મળી રહી છે અને બદલાઈ રહેલા નવા હવામાનના પગલે આ સંપૂર્ણ એરિયાની અંદર પણ હલચલો વધવાની આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. જેમાં પણ જાંબુસર, કરજણ, સિનોર, ભરૂચના વિસ્તારથી દહેજ, ડભોઈના વિસ્તારથી ડેડિયાપાડા, ઉમરપાડાના વિસ્તારથી વાંકલ, કોસંબાના વિસ્તારોની અંદર સુરતના ક્ષેત્રોથી બારડોલી, વ્યારા, નવસારીથી લઈને બિરીમોલા, વલસાડથી લઈને આહવાના વિસ્તારોમાં, વલસાડના વિસ્તારથી સાપુતારા, વાપી અને વાણીના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પલટાવની સાથે હવાનું દબાણ જોર દર્શાવવાની સાથે મજબૂત સિસ્ટમના ઘેરાવાને લઈને પવનની ઝડપોની ગતિવિધિઓ સાથે ભેજના પ્રમાણમાં ધીમી ગતિએ વધારો થવાને લઈને હળવા માવઠા અને વાદળોના ઝુંડ છવાવાને લઈને ફરી એકવાર દક્ષિણીય ગુજરાતના વિસ્તારો માટે પણ પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદનો જિલ્લો, આણંદનો જિલ્લો, વડોદરાના જિલ્લાથી લઈને દાહોદ, છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોમાં હાલ અત્યારે ભયંકર ગરમીનો માહોલ જામેલો જોવા મળી રહ્યો છે અને આજની રાત્રિ દરમિયાન પવનની તીવ્રતાની વચ્ચે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળવાની પણ શક્યતા મધ્ય ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે. જોકે ઉત્તરીય ગુજરાતના રાજસ્થાનને સરહદને અડીને આવેલા અમુક વિસ્તારોની અંદર પલટાવની આગાહી કરવામાં આવી રહી છે. જોધપુરથી લઈને જયપુરનો વિસ્તાર, કોટાના વિસ્તારથી ઉદયપુરના વિસ્તારોની અંદર અત્યારે હળવા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે. જેને લઈને પાલનપુર, ખેડબ્રહ્માનો વિસ્તાર, મહેસાણાથી લઈને રાધનપુરના વિસ્તારોની અંદર, થરાદના ક્ષેત્રોની અંદર આમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર પણ ફરી એકવાર સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે. અને જે રીતે તમે લાઈવ જોઈ શકો છો તે રીતે અત્યારે દરિયાના ઊંડાણવાળા ભાગોમાં સક્રિય બની રહેલા નવા મજબૂત અને ખુખાર વાવાઝોડાને લઈને દરિયાની અંદર સતત ઉથલ પાથલ સર્જાઈ રહેલી જોવા મળી રહી છે અને નવા વાવાઝોડા સક્રિય થવાની સાથે ગુજરાતની અંદર આવનાર 3 દિવસોમાં કંઈક ઉથલ પાથલની સાથે આકાશ પાતાળ એક થતા હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં ફરીથી જોવા મળી શકે છે. જેવી પણ વરસાદને લઈને નવી આગાહી જાહેર કરી દેવામાં આવી રહી છે.